આગળનો પ્રશ્ન જે છે એ યુનિયન લિસ્ટ અને સ્ટેટ લિસ્ટની સંબંધિત છે. આપણે વાત કરીએ કે ભારતીય બંધારણની જે 7મી અનુસૂચિ જે છે 7મી અનુસૂચિ એની અંદર 3 ભાગ આપવામાં આવેલા છે. સ્ટેટ લિસ્ટ એટલે કે રાજ્ય યાદી, યુનિયન લિસ્ટ એટલે કે કેન્દ્ર યાદી અને કોન્કરન્ટ લિસ્ટ એટલે કે સમવર્તી યાદી. તો એના સંબંધિત પ્રશ્ન છે. પહેલું એવું કહે છે કે ઇન્ટરસ્ટેટ ટ્રેડ એટલે કે આંતરરાજ્ય વ્યાપાર અને કોમર્સ, ટ્રેડ એન્ડ કોમર્સ, આ જે છે સ્ટેટ સબ્જેક્ટ છે. તો એ વિધાન ખોટું છે. એક તમે ટ્રીક યાદ રાખી લો. ઇન્ટરસ્ટેટ માટેની કોઈ પણ વસ્તુ હોય, આંતરરાજ્ય વ્યાપાર હોય, આંતરરાજ્ય માઇગ્રેશન હોય, આંતરરાજ્ય ક્વોરન્ટાઇન હોય, આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ સંબંધિત કોઈ પણ વસ્તુ હોય તો એ તમામ વસ્તુ યુનિયન લિસ્ટની અંદર આવે છે. આંતરરાજ્ય બાબતની કોઈ પણ વસ્તુ હોય તો ઇન્ટરસ્ટેટ ટ્રેડ એન્ડ કોમર્સ એ સ્ટેટ લિસ્ટ છે બરાબર. એ સ્ટેટ લિસ્ટ છે તો એ વિધાન ખોટું થશે, કારણ કે ઇન્ટરસ્ટેટ ટ્રેડ એ કયું તો કે યુનિયન લિસ્ટ છે, કેન્દ્ર યાદીમાં આવે છે. ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન એ કયું છે તો કે આ બીજું વિધાન ખોટું પડી જશે, કારણ કે એ યુનિયન લિસ્ટની અંદર આવે છે. ઇન્ટરસ્ટેટ ક્વોરન્ટાઇન એ યુનિયન લિસ્ટની અંદર આવે છે તો એ વિધાન ત્રીજું સાચું પડશે. કોર્પોરેશન ટેક્સ જે છે એ સ્ટેટ લિસ્ટ છે એ તો એ ખોટું છે, કારણ કે કોર્પોરેશન ટેક્સ જે છે એ પણ યુનિયન લિસ્ટની અંદર આવે છે. ઇન શોર્ટ તમે ટ્રીક યાદ રાખો કે ઇન્ટરસ્ટેટવાળું બધું જે છે એ યુનિયન લિસ્ટની અંદર આવતું હોય છે. આપણે વાત કરીએ તો જે યુનિયન લિસ્ટ જે છે યુનિયન લિસ્ટ એની અંદર 97 જેટલા વિષય જે છે એ નાખવામાં આવેલા છે. બીજી વાત કરીએ કે જે રાજ્ય યાદી જે છે સ્ટેટ લિસ્ટ એની અંદર 61 જેટલા વિષયો જે છે એ નાખવામાં આવેલા છે. આપણે વાત કરી કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો આજે કેન્દ્ર યાદી હોય એમાં કેન્દ્ર કાનૂન બનાવી શકે, રાજ્ય યાદી હોય એમાં રાજ્ય કાનૂન બનાવી શકે, અને સમવર્તી યાદી હોય તો એની અંદર કેન્દ્ર અને રાજ્ય બંને જે છે એ કાનૂન બનાવી શકે. પરંતુ જો કેન્દ્રએ કાનૂન બનાવેલો છે તો રાજ્યનો કાનૂન ચાલશે નહીં. એ જો આ પણ તમે કોન્કરન્ટ લિસ્ટ વિશે યાદ રાખો. કોન્કરન્ટ લિસ્ટ એટલે કે સમવર્તી યાદી છે. તો સમવર્તી યાદીમાં કેવું હોય કે માની લો કે કેન્દ્રએ કાયદો બનાવેલો છે તો રાજ્યનો કાયદો ચાલશે નહીં, રાજ્યનો કાયદો નહીં ચાલે. પરંતુ જો રાજ્યએ જે છે રાજ્ય એ પ્રેસિડેન્ટ પાસેથી પરવાનગી લઈ લીધેલી છે તો ચાલશે, પરવાનગી લઈ લીધેલી હશે તો ચાલશે બરાબર. તો આ કોન્સેપ્ટ જે છે એ તમારે યાદ રાખવાના હોય છે. અને બાકી વાત કરીએ કે અમુક એવા વિષય હોય કે જ્યાં 3માંથી એકેય યાદીમાં નથી, 3માંથી એકેય યાદીમાં તો 3માંથી એકેય યાદીમાં નથી એને કહેવાય અવશિષ્ટ વિષયો અથવા તો રેસિડ્યુઅર સબ્જેક્ટ, રેસિડ્યુઅરી. તો આ જે બાકીની યાદી જે છે એની અંદર કાનૂન બનાવવાની સત્તા કોની પાસે છે તો એની અંદર કાનૂન બનાવવાની સત્તા ભારતની અંદર યુનિયન એટલે કે કેન્દ્ર પાસે છે. ફોર એક્ઝામ્પલ સમજો કે સાયબર ટેકનોલોજી જે છે તો એ તો આ 3માંથી એકેયની અંદર નથી, તો એની ઉપર કાનૂન કોણ બનાવશે? યુનિયન એટલે કે રાજ્ય બનાવશે. કેનેડાની અંદર પણ સેમ જ વસ્તુ છે, પરંતુ અમેરિકાની અંદર આવું નથી. અમેરિકાની અંદર જે રેસિડ્યુઅર સબ્જેક્ટ જે છે, રેસિડ્યુ સબ્જેક્ટ એની ઉપર કાનૂન બનાવવાની શક્તિ જે છે એ રાજ્યને છે. એ કોને આપેલી છે? એ રાજ્ય આદેને આપેલી છે. અને એટલે તો અમેરિકા કેવું છે તો અમેરિકાની અંદર જે છે અમેરિકાની અંદર એ રાજ્ય જે છે રાજ્ય મજબૂત છે, જ્યારે ભારતની અંદર રેસિડ્યુ સબ્જેક્ટ જે છે રેસિડ્યુ સબ્જેક્ટ એની ઉપર કાયદો બનાવવાની શક્તિ કોને છે? યુનિયન એટલે કે કેન્દ્રને. એટલે જ તો ભારત કેવું છે તો કે ભારતની અંદર કેન્દ્ર મજબૂત છે. એટલે જ તો ભારતને ઘણી બધી વાર એવું પણ કહેવામાં આવે છે કે ભારત સમવાય તંત્ર ધરાવે છે. ભારત ક્વાસી ફેડરલ છે બરાબર. કેવું છે? ક્વાસી ફેડરલ. આપણે કે યુનિયન, આપણે ક્વાસી ફેડરલ છીએ. આપણે કેવું છે તો કે મજબૂત સંઘ ધરાવતું સમવાય તંત્ર ધરાવે છે. આપણો જે સંઘ જે છે, આપણું કેન્દ્ર જે છે એ મજબૂત બનાવવામાં આવે છે. એટલે તો ઘણા બધા મજબૂત પાવર જે છે, મજબૂત સત્તાઓ એ કેન્દ્રને આપવામાં આવેલી છે.